हेलो विद्यार्थी मित्रों, जय हिंद। वेदा स्कूलની અંદર જે લાઈવ વિડિયો ચાલે એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે લેક્ચરની અંદર જે 19મું ચેપ્ટર છે સત્યમ મયુર એનો અનુવાદ જે થોડું બાકી રહી ગયું છે હું તમને સમજાવવા જઈ રહ્યો છું મિત્રો। આના પહેલા મેં તમને જેટલો અનુવાદ ચલાવ્યો છે મિત્રો એ અનુવાદ તમને લખવા પણ આપ્યું છે મિત્રો। ઘણા લોકોએ સરસ રીતે લખ્યું પણ હશે મિત્રો। અને હું તમને આ અનુવાદ એટલા માટે શાંતિથી સમજાવું છું મિત્રો કે તમને આ અનુવાદ આઈએમપી છે ઘણીવાર પૂછાયેલો છે મિત્રો। નાટ્યખંડની અંદર જે વિભાગ આવે છે નાટ્યખંડનો મિત્રો એની અંદર આ અનુવાદ પૂછાયેલો છે મિત્રો, એટલે ધ્યાન આપજો દરેક જણા। તો જેટલા જે અનુવાદ મિત્રો લખવા આપ્યું છે મિત્રો એ અનુવાદ તમને લખી દો છે। અત્યારે હું તમને જે અનુવાદ બાકી રહી ગયું છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું મિત્રો। 89 પેજ નંબર પર મિત્રો જે શબ્દ હું અહીંયા લખાવું તે તમે તમારી નોટબુકમાં જોઈ લખતા રહેજો મિત્રો। તો 89 પેજ નંબર પર મિત્રો જે છઠ્ઠા નંબર વાક્ય છે શાંડિલ્ય ત્યાંથી આપણે ચાલુ કરીએ મિત્રો। ત્યાંથી આપણે અનુવાદ કરવાનું ચાલુ બાકી રહી ગયું છે મિત્રો। શાંડિલ્ય યદિ મયુર ઉદ્ઘાટયામિ અક્ષિને। યદિ મયુર શાંડિલ્ય શું કહે છે મિત્રો? यदि मयूर એટલે કે જો મોર હોય તો શું કહે છે? यदि मयूर એટલે કે જો મોર હોય તો અક્ષિની ઉદ્ઘાટયામિ। અક્ષિની શબ્દ પહેલો આવશે મિત્રો। અક્ષિની એટલે આંખ। શું કહે છે કે જો મોર હોય તો અક્ષિની ઉદ્ઘાટયામિ। અક્ષિની એટલે આંખ। જો મોર હોય તો અક્ષિની એટલે કે આંખ જોડે શબ્દ લખાય છે મિત્રો। અક્ષિની એટલે આ એના પછીનો પણ શબ્દ લખેલા મિત્રો ઉદ્ઘાટયામિ। આ હું ઉગાડું। ઉગાડો તો આંખું ખોલું એમ। यदि मयूर अक्षिनी उद्घाटयामि जो मोर होय तो अक्षिनी उद्घाटयामि हूँ आंख खोलूं का तो हूँ आंख उगाड़ूं। परिवाचक छंदत हमारा शब्द આવી ગયો મિત્રો જેવો શબ્દ છે છંદત। છંદત એટલે કે ભલે। બાટમ શબ્દ આવી ગયો મિત્રો જેવો શબ્દ છે કે સારું। परिवार એટલે કે સંન્યાસી। સંન્યાસી શું કહે છે? છંદત। છંદત એટલે કે ભલે કા તો સારો। સંન્યાસી શું કહે છે? ભલે કા તો સારો। શાંડિલ્ય અવિધા મિત્રો હમણાં એક શબ્દ આવી ગયો અવિહા। આના આગળ લેક્ચરની અંદર આપણે જોઈ લીધું મિત્રો શબ્દ અવિહા એટલે શું મિત્રો? ઘણા લોકોને આવડી ગયો છે, ઘણા લોકોને ખબર છે અવિહા શબ્દ એટલે શું? અવિહા મેં લખાવ્યો છે। અવિહા એટલે હાય રે। એમ અહીંયા પણ એક શબ્દ છે અવિધા। અવિધા એટલે એનો શું થાય? હાય રે। અવિધા હાય રે ઉદ્ગાર ચિહ્ન। અવિધા એટલે કે હાય રે પછી ઉદ્ગાર ચિહ્ન। दास्यापुत्रो व्याघ्रो। दास्यापुत्र એટલે દાસી પુત્ર જોડે શબ્દ લખાય મિત્રો। દાસી પુત્ર। દાસ્યાપુત્ર એટલે દાસી પુત્ર। વ્યાઘ્ર એટલે વાઘ। દાસી પુત્ર વાઘ મધ્યેન। મધ્યેન એટલે મારા ડરને લીધે। મધ્ય એટલે મારા ડરને લીધે મયુરૂપમ ગૃહીત્વા પલાયતે। મયુરૂપમ મયુરૂપ એટલે મોરનું રૂપ લઈને
ગૃહીત્વા પલાયતે, મોરનું રૂપ લઈને પોતાના ઘર તરફ, ગૃહીત્વા એટલે ઘર તરફ, પલાયતે એટલે કે ભાગી રહ્યો છે. ગૃહીત્વા ઘર તરફ પલાયતે એટલે કે ભાગી રહ્યો છે. શું કહે છે મિત્રો? દાસી પુત્ર એટલે કે દાસી પુત્ર, પછીના પછી છે વ્યાઘ્રો એટલે કે વાઘ. દાસી પુત્ર વાઘ મધ્ય એટલે કે મારા ડરને લીધે, કે મારા ભયને લીધે, મારા ડરને લીધે, કે મારી બીકને લીધે મયુર રૂપમ, મયુર રૂપમ મયુર એટલે મોર, રૂપ એટલે રૂપ, મયુરનું એટલે કે મોરનું રૂપ લઈને, દાસી પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ગૃહીત્વા પલાયતે. ગૃહીત્વા એટલે મિત્રો ઘર તરફ, પોતાના ઘર તરફ પલાયતે એટલે ભાગી રહ્યો છે મિત્રો. જો મિત્રો પછી પેલા સાંડીલે હતો ને, એ જ્યારે મોરે પાછળથી ખાલી એનો છેડો ખાલી પકડ્યો હતો કપડાનો, તો એમાં તો પેલો ડરવા લાગ્યો હતો, આંખો બંધ કરી નાખી હતી, કુવા બંધ કરી નાખી. અને પછી જ્યારે સંન્યાસીએ કહ્યું કે મોર છે, વાઘ નથી, ત્યારે આંખ ઉગાડે છે. અને જ્યારે તે પેલો મોર ભાગતો હોય છે ત્યારે શું કહે છે કે આ દાસીપુત્ર વાઘ, દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે શું મોરનું રૂપ ધારણ કરીને ભાગી રહ્યો છે. એટલે પહેલા ડર હતો, પછી ડર એને શું થઈ ગયો? દૂર થઈ ગયો. એને એમ કે આ દાસીપુત્ર જે વાઘ છે, દાસીપુત્ર એટલા માટે કહ્યું છે મિત્રો કેમ કે એક દાસીનો પુત્ર કહેવાય વાઘ, એટલે દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે શેનું રૂપ ધારણ કરીને? મોરનું રૂપ ધારણ કરીને ભાગી રહ્યો છે. એટલે એને એમ કે મારા ડરને લીધે જતો રહ્યો, નાસી ગયો. હી હી, હી એટલે કે હી એટલે કે હા હા. આપણે કહીએ છીએ ઘણી વાર આમ ખુશ નહીં કહેતા, હા હા, એ રીતે મિત્રો શબ્દ લખી નાખો જોડે જોડે, પછી બીજા શબ્દ લખાવું છું, સમજાવું છું. चलो मित्रों હવે આપણે આગળ ચલાવીએ થોડું શબ્દ લખી ગયા હવે. हाँ सांडिल्य फरीથી વાક્ય બોલું તો અવિહાય એટલે શું કહે છે? હાય રે દાસ્યાપુત્રો વ્યાઘ્ર, દાસીપુત્ર વાઘ મધ્ય મારા ભયને લીધે કે મારા ડરને લીધે મયુર પર મોરનું રૂપ લઈને ગૃહીત્વા પલાયતે ઘર તરફ પ્રયાણ કરી રહ્યો છે, કે ઘર તરફ ભાગી રહ્યો છે. હી હી, હી હી એટલે શું કહે છે મિત્રો? હા હા, એટલે કે હા હા એવું હસી રહ્યો છે, હા હા. હવે મિત્રો ખાસ ધ્યાન દે, હા કરી ઉદ્ગાર ચિહ્ન કરજો મિત્રો ખાસ. હા હા વ્યવહાર પછી ઉદ્ગાર ચિહ્ન. હવે જે શબ્દો છે મિત્રો એ શબ્દો પાછા એના જ લેવાના છે, એટલે મિત્રો એના જ શબ્દો તમે લેવાના છે, ધ્યાન આપજો. ચંપક અમુક શબ્દ છે ફરક છે એવું લખાવું છું. ચંપક એટલે કે ચંપો, આ જે છોડના નામ છે, ફૂલના નામ છે. ચંપક એક ચંપો. એના પછી શબ્દ છે મિત્રો કદંબ,
એટલે કદંબ, કદમ એટલે કદંબ, કદમનો આ બધું એક છોડનું નામ છે, કદમનો છોડ, કદંબ નો છોડ, પરફેક્ટ બોલી મિત્રો, કદમનો છોડ, એના પછી છે સપ્તપર્ણ, સપ્તપર્ણી, સપ્તપર્ણી, એના પછી છે મિત્રો ચંદન એટલે ચંદનનું વૃક્ષ, એ લખાવતો નથી, તગર એટલે તગરનું વૃક્ષ, ખદીર એટલે ખેડનું વૃક્ષ, મિત્રો યાદ રાખજો, ખદીર ખેડનું વૃક્ષ, ખદીર એટલે ખેડનું વૃક્ષ, ખેડ તમે જોયું છે મિત્રો, તો સમજવું ત્યાં ભણવાનું છે ખેડનું વૃક્ષ મિત્રો. પછી જે કદલી સમવર્તિન, કદલી સમવર્તિન એનો અર્થ લખી નાખો મિત્રો, કદલી સમવર્તિન, કદલી સમવર્તિન મિત્રો એનો અર્થ લખી નાખો મિત્રો, કેરથી છવાયેલું, કદલી એટલે કેર, છવાયેલું, કેરથી છવાયેલું. એના પછી શબ્દ છે મિત્રો માલતી લતા, માલતી લતા, એટલે કે માલતીના વેલથી, લતા એટલે વેલ, માલતીના વેલથી મિત્રો શબ્દ જોડે લખતા જ રહેજો, માલતીના વેલથી મંડપ મંડિત, મંડપ મંડિત, શોભતું, એ શબ્દ એક જ છે મિત્રો, મંડપ મંડિત એટલે શોભતું, સુખાવહ મહો, સુખાવહ મહો મિત્રો શબ્દ લખી નાખો, હા સુખદાયી, મિત્રો શબ્દ જરૂર લખી નાખો, સુખામહો, સુખાવહ મહો, સુખાવહ મહો મિત્રો એ શબ્દ અલગ અલગ છે. એના જે ટાઈમ છેલ્લો એક શબ્દ લખાવું છું રમણીય, રમણીય તો દરેકને ખબર છે મિત્રો, સુખાવહ મહો એટલે સુખદાયી, રમણીય એટલે કે સુંદર, એ લખાવતો નથી શબ્દ મિત્રો, ધ્યાન આપજો. હવે બહુ લાંબુ વાક્ય છે એટલા માટે દરેક જણા પહેલા શબ્દ લખી નાખો, પછી હું તમને આ વાક્ય સમજાવું છું મિત્રો. ચલો મિત્રો, ચંપક એટલે કે ચંપો, ચંપાનું જે છોડ આવે, ચંપો આપણે કહીએ ચંપાનું જે ફૂલ આવે છે ચંપો, કદંબ એટલે કદમનો છોડ, કદમ, પછી સપ્તપર્ણ એટલે કે સપ્તપર્ણી, આ જે ઉદ્યાન છે એની અંદર જે છોડ, જે વૃક્ષ છે એનું વર્ણન કરેલું છે મિત્રો, જેને કારણે આખું ઉદ્યાન કેવું લાગે છે, સુખમય અને રમણીય એટલે કે સુંદર લાગે છે, એનું વર્ણન કર્યું છે. હવે ધ્યાન આપો મિત્રો, ચંપો, કદમ, સપ્તપર્ણી એટલે કે સપ્તપર્ણી, સપ્તપર્ણી ફૂલ આવે છે, ચંદન એટલે ચંદનનું વૃક્ષ,
તગર, તગર એટલે તગરનું વૃક્ષ એવું આવે છે. ખદીર એટલે કે ખેરનું વૃક્ષ. પછી લખ્યું છે કદલી સમ વર્ગીન. કદલી એટલે કેર, કેરથી છવાયેલું, જે કેર આવે છે કેરા એની વાત છે. કેરથી છવાયેલું, કેરથી છવાયેલું. પછી માલતી લતા અને માલતીના વેલથી, માલતીના વેલથી એ પણ એક છોડનું નામ છે. અને માલતીના વેલથી મંડપ મંડિત શોભતું આ. માલતીના વેલથી મંડપ મંડિત એટલે કે શોભતું આ. પછી શબ્દ છેલ્લો આવશે ઇદમ ઉદ્યાનમ. આ ઉદ્યાન કે આ બગીચો, માલતીના વેલથી શોભતો આ બગીચો કે આ ઉદ્યાન ખરું સુખાવહ મહો રમણીય, ખરેખર સુખદાયી અને રમણીય લાગે છે. મિત્રો ફરીથી વાક્ય બોલું છું, ધ્યાન આપજો. ચંપક એટલે કે ચંપો, કદમ એટલે એના શબ્દ કદમ, સપ્તપર્ણ એટલે કે સપ્તપર્ણી, ચંદન એટલે ચંદન, તગર એટલે તગરનું વૃક્ષ, ખદીર એટલે ખેરનું વૃક્ષ, કદલી સમવર્ગીન કેરથી છવાયેલું, ચ માલતી લતા અને માલતીના વેલથી એના શબ્દો લેવાના છે. અને માલતીના વેલથી મંડપ મંડિત શોભતું, મંડપ મંડિત એટલે શોભતું. ઇદમ ઉદ્યાનમ આ ઉદ્યાન, માલતીના વેલથી શોભતું આ ઉદ્યાન ખરું એટલે ખરેખર, ખરું એટલે કે ખરેખર સુખાવહ રમણીય. આ ઉદ્યાન ખરેખર સુખદાયી, સુખાવહ મહો એટલે કે સુખદાયી અને કેવું છે રમણીય, રમણીય લાગે છે. મિત્રો માલતીના વેલથી શોભતું આ ઉદ્યાન ખરેખર સુખદાયી અને રમણીય લાગે છે. મિત્રો શબ્દ લખી નાખો મિત્રો, તો તમને આ વાક્ય તમને યાદ રહેશે. ત્યાર પછી થોડુંક અનુવાદ હું ચલાવું છું, પેલા શબ્દ લખી નાખો મિત્રો. મિત્રો એક વાર બોલું છું, વાક્ય ફરીથી બોલું છું, સાંભળજો. સાંડીલાનું વાક્ય બહુ મોટું છે. મતે સાંડીલે અવિદા એટલે કે હાય રે દાસ્યા પુત્ર વ્યાઘ્ર મધ્યેન. દાસી પુત્ર વાઘ મારા ભયને લીધે, મારા રણને લીધે મય રૂપમ એટલે મોરનું રૂપ લઈને ધ્રુવિત્વા પલાય ઘર તરફ ભાગી રહ્યો છે. હી હી એટલે કે હા હા. પછી ચંપક એટલે ચંપો, કદમ એટલે કદમનું વૃક્ષ, સપ્તપર્ણી એટલે સપ્તપર્ણી, ચંદન એટલે ચંદનનું વૃક્ષ, તગર એટલે તગરનું વૃક્ષ, ખદીર એટલે ખેરનું વૃક્ષ, ચ કદલી સમવર્ગીન કેરથી છવાયેલું, ચ માલતી લતા અને માલતીના વેલથી મંડપ મંડિત શોભતું અને માલતીના વેલથી શોભતું. ઇદમ ઉદ્યાનમ છેલ્લો શબ્દ પછી આવશે. આ ઉદ્યાન ખરું એટલે કે ખરેખર, આ ઉદ્યાન ખરેખર સુખાવહ મહો સુખદાયી અને રમણીય એટલે કે સુંદર લાગે છે. ખરેખર આ ઉદ્યાન સુખદાયી અને રમણીય એટલે કે સુંદર લાગે છે. મિત્રો હવે નીચે લાઈન ધ્યાન આપજો. પરિવાદ્રક એટલે કે સંન્યાસી, સંન્યાસી કહે છે મૂર્ખ. હે મૂર્ખ, શું કહે છે? હે મૂર્ખ. કીધો શબ્દ લખી દો. પરિવાર સન્યાસી કહે છે મૂર્ખ એટલે કે હે મૂર્ખ. શ્રણે શ્રણે, શ્રણે શ્રણે એટલે કે દરેક સમયે. મિત્રો લખી નાખો. શ્રણે
શ્રેણી એટલે દરેક સમયે શ્રીયમાણે શરીરે શ્રીયમાણે શરીરે એટલે કે નાશ થતા શરીરમાં શ્રીયમાણે એટલે કે નાશ થતા શરીરમાં શ્રણે શ્રણે નાશ થતા શરીરમાં કેમ તે રમણીય કેમ તે રમણીય પ્રશ્ન કરે છે મિત્રો શું સુંદર લાગે છે પ્રશ્ન ચિહ્ન મિત્રો કેમ તે રમણીય રમણીય એટલે સુંદર કેમ એટલે શું સુંદર લાગે છે દરેક સમયે નાશ થતા શરીરમાં શું સુંદર લાગે છે એવો પ્રશ્ન કરે છે મિત્રો આગચ્છ વત્સ શું કહે છે આગચ્છ આ વત્સ એટલે પુત્ર આવ પુત્ર શું કહે છે આવ પુત્ર પઠતાવત મિત્રો અહીંયા ઉદ્ધારને કરીએ પઠતાવત પાઠ ભણ કાં તો અભ્યાસ કર ગમે તે લખે મિત્રો કાં તો પહેલા શીખ લખ્યું પહેલા શીખ પઠતાવત એટલે કે પહેલા શીખ મિત્રો પહેલા શીખ મિત્ર ફરીથી વાક્ય બોલું છું પરિવાર કહે છે એટલે કે સંન્યાસી મૂર્ખ એટલે કે હે મૂર્ખ શરણે શરણે શ્રીયમાણે શરીર કિંમતી રમણીય એટલે કે દરેક ક્ષણે કે દરેક સમયે શ્રીયમાણે એટલે કે નાશ થતા શરીરમાં કિંમતી રમણીય શું સુંદર લાગે છે આગચ્છ વત્સ હે પુત્ર આવ કાં તો આવ પુત્ર પઠતાવત પહેલા તું શીખ કાં તો એ પણ કહેવાય પાઠ ભણ ગમે તે શબ્દ લખાય મિત્રો પહેલા તું શીખ મિત્રો અહીંયા સુધી આપણે અનુવાદ આપણે રાખીએ મિત્રો તમને અત્યારે જે લેક્ચરની અંદર જેટલું અનુવાદ ચલાવ્યું છે એ તમારે એકવાર જાતે તમારી રીતે લખવાનું છે મિત્રો હોમવર્કની અંદર આપણે એટલું જ કે આ લેક્ચરની અંદર જેટલું અનુવાદ ચાલ્યું એ તમારે એકવાર જાતે લખવું મિત્રો થોડુંક અનુવાદ બાકી રહી ગયું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવીશું મિત્રો તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ મિત્રો અસ્તુ જય હિન્દ મિત્રો।